દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ આર્ષ અધ્યયન કેન્દ્ર અને સનાતન હિન્દુ સમાજના આયોજનમાં ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી પવિત્ર ગીતા ગ્રંથ યાત્રા સાથે થઈ। ગીતાજીના પવિત્ર ગ્રંથ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામધૂન મંદિરેથી નીકળીને સાધુ સંતો ભક્તો અને શ્રદ્ધાળુઓ ગીતા ગ્રંથને મસ્તકે ધરી ટાઉન હોલ પહોંચ્યા હતા। ટાઉન હોલ ખાતે પહેલી ગીતાજીની પુસ્તકની આરતી ઉતારવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ગીતથી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। મંગલ ઉદ્બોધનમાં આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ મંગલ ઉદ્બોધનમાં કહ્યું હતું કે ગીતા ધર્મ માત્ર આસ્થા નહીં પણ કર્તવ્ય અને ફરજનું પ્રતીક છે। સંસ્થાએ 150 કરોડ વૃક્ષ વાવવાના સંકલ્પમાં 4000 વૃક્ષ રોપવાની કામગીરી પૂર્ણ કરવાનું જાહેરાત કરી હતી। ડોક્ટર સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ ગીતાના મર્મને સમજાવતા કહ્યું હતું કે જીવનમાં જાતિભેદ અને આસ્થાના ખોટા પ્રચારને દૂર કરી દરેક માણસે પોતાના કર્તવ્યને આદરવા જોઈએ। ગીતા જયંતિ મહોત્સવ સંસ્કૃતિ, શ્રદ્ધા અને કર્તવ્યના મહત્વનું સન્માન દર્શાવે છે, જે એક ઉદ્ઘોષ છે કે ધર્મ જીવન માટે માર્ગદર્શક છે। સંતો મહંતો સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંગીતમય સુંદરકાંડ ગીતાના 18 અધ્યાયોના પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્યાતિ ભવ્ય જે કાર્યક્રમ જે થયો છે અમારો જે ગ્રંથ યાત્રાનો એ એટલો બધો સફળ છે અને એ જયકાર છે ને એ કોઈ વ્યક્તિનો નથી, એ સનાતન હિન્દુ ધર્મનો જયકાર છે। આ બધા જેમાં જો અલગ અલગ સમાજમાંથી 30-40 જેવા લોકો 1000 થી 1200 લોકો ભેગા થયા છે અને આ બધા જે આજે નાચ્યા, કૂદ્યા, રમ્યા, જે પણ કર્યું એ ગીતા જયંતિના નિમિત્તે ગીતાજીનો જયકાર, સનાતન ધર્મનો જયકાર, સનાતન હિન્દુ ધર્મનો જયકાર અને બધા જ સાથે હળી મળીને કેવું સુંદર મજાનું આયોજન કરે છે। તો ભવિષ્યમાં પણ આવા સુંદર મજાના ધાર્મિક આયોજનો અમે બધા કરતા રહીશું। આ પોથીયાત્રા રામધૂનથી શરૂ કરી અમે અને ત્યાંથી અમે કોટવાળા રસ્તે થઈ સ્વામિનારાયણ મંદિરે થઈને ટાઉન સુધી પહોંચ્યા છીએ અને રસ્તામાં પણ ઠેકાણે બધા બહેનો ભાઈઓ પોતપોતાની મસ્તીમાં બધા રમતા ઝૂમતા બધા આવ્યા છે। બસ એ લોકોને એવું ફીલ થશે કે અમે કંઈક ચૂકી ગયા છીએ, કંઈક મિસ કરી ગયા છીએ। ઘણી વખત એવું થાય કે આવવા માંગતા હો પણ આવી શક્યા ન હો, પણ આ તમે વિડીયોને મારફતે, તમારા દ્વારા મારફતે, પત્રકારોના મારફતે, છાપાઓ દ્વારા એ ભવ્ય ઘટના જ્યારે જાણશે ત્યારે એક ફિલિંગ તો મનમાં આવશે જ કે હાઉ કેન આઈ મિસ ધીસ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી।